નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો આપની સમસ્યાને પાછા આપતી વિશેષ રજૂઆત ફિકર આપની. સૌપ્રથમ વાત અમદાવાદની કે જ્યાં સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો મળી રહી છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થયો તો 2 લોકો ઘાયલ થયા હોવાની વિગતો છે. શિવમ રો હાઉસની અંદર ઘટના ઘટી છે. પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે ડીસીપી, જેસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાય છે. અને સમગ્ર મામલા પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન. આખરે આ મામલો શું છે, જે પરિવાર આ પાર્સલને લઈને શું કહી રહ્યું છે અને તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે? હરીન. બિલકુલ, જે શિવમ રો હાઉસ છે ત્યાંની આ ઘટના બની છે. હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે પર બ્લાસ્ટ થયો છે તેના દ્રશ્યો છે કે બલદેવ સુખડિયા નામના જે વ્યક્તિ છે કે ત્યાં ઘરમાં રહેતા હતા. 3 લોકો છે તેઓ અહીં આવ્યા હતા. એક વ્યક્તિ પાર્સલ આપવા માટે ઘર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ જે અંદરથી વ્યક્તિ આવ્યા હતા તેને જ્યારે પાર્સલ આપ્યું તે સમયે આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એટીએસની ટીમ, તમામ જે લોકો છે તેને અહીંના તેના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જેસીપી કક્ષાના અધિકારીઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. ખાસ કરીને થોડી વારમાં એફએસએલની ટીમ છે તે પણ અહીં પહોંચશે. જે રીતે બ્લાસ્ટ થયો, બેટરીમાં બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક સંભાવના છે અને ખાસ કરીને તમામ પ્રકારની તપાસ છે અહીં કરવામાં આવી રહી છે. અન્ય પોલીસના અધિકારીઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને જે રીતે અલગ અલગ ટીમો બનાવી અને પ્રાથમિક તપાસ છે તે કરવામાં આવશે. પરંતુ અત્યારે જે રીતની વાત કરવામાં આવે તો તમામ જે અલગ અલગ ટીમો છે તે બની રહી છે. આજ રોજ શિવમ રો હાઉસ સાબરમતી વિસ્તારમાં એ જે ભોગ બનનાર છે બલદેવભાઈ સુખડિયા, એના ઘરે આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એક પાર્સલ લઈને આવ્યું અને ત્યાં એમના ભોગ બનનાર બલદેવભાઈના ભાઈ કિશોરભાઈ પણ હાજર હતા અને ત્યાં આશરે 10:45ની આજુબાજુ તેમાં પાર્સલ બોમ્બમાં બ્લાસ્ટ થયું અને જે બ્લેડના કારણે જે કિશોરભાઈ છે એના નાક પાસે ઈજા થયેલ છે. જે મુખ્ય આરોપી જે છે ગૌરવભાઈ ગઢવી જે આપનાર છે એને પોલીસે ધરપકડ કરી લીધી છે અને જેને મોકલવામાં આવ્યું છે જેને દ્વારા અને બીજા જે મદદ કરનાર છે પોલીસ એને ટીમો બનાવીને ધરપકડ કરવાની કામગીરી અને ગુનો નોંધીને કામગીરી જે અત્યારે ચાલુ છે. એફએસએલની ટીમ અને બીડીડીએસની ટીમ અહીંયા આવી ગઈ છે અને બીજી ટીમો પણ અહીંયા ચાલુ છે. તપાસના કામે જે તમામ આરોપીને ધરપકડ કરવામાં આવશે. જે અત્યારે જે ગૌરવ ગઢવી છે એને જે રોહનભાઈએ મોકલ્યો હતો અને બળદેવભાઈ છે એના પારિવારિક ડિસ્પ્યુટ બીજા જે છે એના સાથે ચાલી રહ્યું છે અને અગાઉ પણ એમને જે ધમકી મળેલ હતી અને એના કારણે આ જે પારિવારિક ડિસ્પ્યુટ અને અંદરના જે બનાવના લીધે આ બનાવ બન્યો છે. જી, અત્યારે જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી છે એને બીજા રોહનભાઈએ આપ્યો હતો અને એને અત્યારે કબૂલાત કરી છે કે એને ફક્ત ડિલિવરી કરવા માટે આપ્યો હતો અને જે આપનાર છે એના નામ પણ પોલીસને મળી ગયા છે અને પોલીસ દ્વારા એને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ગઈકાલે રાત્રે પણ અમુક લોકો આવ્યા. જી, હા, એ જે ગૌરવભાઈ છે એમને સાથે રોહનભાઈ રાવલ છે એને એ આપ્યો હતો. રોહનભાઈએ રાત્રે પણ આવ્યા હતા અને એને જે મદદગારીમાં છે એને પોલીસ દ્વારા ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ જે બ્લાસ્ટ કરવામાં આવ્યો એ રિમોટથી કરવામાં આવ્યો કે કઈ રીતનું શું હતું? અત્યારે જે સાક્ષીઓ છે એને કીધું કે ભાઈ ઓટો રિક્ષામાં આવ્યા હતા અને અહીંયા એક બટન દબાવીને એને બ્લાસ્ટ કરવામાં આવે છે. એમાં એક ઇલેક્ટ્રોનિક જે સર્કિટ પણ મળી છે અને અત્યારે એફએસએલ દ્વારા એની તપાસ ચાલુ છે. જેને પાર્સલ આપ્યું એ વ્યક્તિને ખબર હતી કે આમાં બ્લાસ્ટ થઈ શકે છે, જે પાર્સલ આપવા આવ્યો હતો? જી, એ જે માણસ છે એને અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે પણ જે રિસીવ કરનાર છે બળદેવભાઈ એને ના પાડ્યો હતો કે ભાઈ આ જે છે હું પાર્સલ નહીં લઉં અને વધારે પૂછપરછ કરવા માટે એને બેસાડે રાખ્યો અને તાત્કાલિક એમાં ધુમાડો અને બ્લાસ્ટ થઈ ગયો હતો અને ઈજા પામી હતી. જી, અત્યારે જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે એ અહીંયા એક કાર વોશ સર્વિસ છે એમાં કામ કરે છે અને એને ફક્ત મોકલવા માટે આવ્યા હતા અને બીજા જે મોકલનાર છે રોહનભાઈ રાવલ એને અત્યારે એ પોલીસ એમને પાછળ છે અને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
બિલકુલ ગૌરવ ગઢવી નામનો જે વ્યક્તિ છે કે તે પાર્સલ લઈને આવ્યા હતા. હું ફરીથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સ્થળ ઉપર જે બ્લાસ્ટ થયો હતો, ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ અહીં પાર્સલ આપવા આવ્યો હતો અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક અનુમાન એવું પણ લગાડવામાં આવી રહ્યું છે કે જે રિમોટનું બટન દબાવી અને ત્યારબાદ આ બ્લાસ્ટ થયો હતો. બેટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું તપાસ છે તે ચાલી રહી છે, કેમ કે ગૌરવ ગઢવી નામનો જે વ્યક્તિ છે તેની જે પોલીસે ધરપકડ કરી લીધી છે. પાર્સલ મોકલનાર વ્યક્તિની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. એટીએસની ટીમ હોય, ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, સ્થાનિક પોલીસની ટીમ હોય, તમામ અલગ અલગ ટીમો બનાવી અને હવે જેમણે પાર્સલ મોકલ્યું હતું, કેમ કે અંગત અદાવતમાં પારિવારિક અદાવતને કારણે સમગ્ર ઘટના છે તે બની હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. તમામ જે વસ્તુઓ હવે ક્યાંથી લઈ હતા, કેમ કે પાર્સલ આપનાર વ્યક્તિ ગૌરવ ગઢવી જે છે તે એક કાર વોશ સેન્ટરમાં કામ કરે છે અને તે ગઈકાલે રાત્રે પણ બે અલગ અલગ લોકો છે તે અહીં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને આજે સવારે છે આ 3 લોકો આવ્યા હોય ઓટો રિક્ષામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીં આવ્યા હતા અને જે પણ જગ્યા ઉપર જે ઘટના બની અને જે વસ્તુ બની છે તેને ભાઈ એક મિનિટ જે પરિવાર છે, જો કે તેઓ પણ અહીં હાજર હતા, પરિવારના અન્ય સભ્યો છે અંદર હાજર હતા, પરંતુ જે બ્લાસ્ટ થયો, બેટરીમાં બ્લાસ્ટ થયો, પાર્સલ લાવવામાં આવ્યું હતું, પારિવારિક ઝઘડાને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું પોલીસે સ્પષ્ટ કારણ કીધું છે. ગૌરવ ગઢવી નામનો જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી લીધી છે, તેની પૂછપરછ ચાલુ છે. જોકે ઇજાગ્રસ્ત કમલેશભાઈ છે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે, પરંતુ અત્યારે તમામ અધિકારીઓ, અલગ અલગ એજન્સીઓ છે કે તે ખરેખર આ બ્લાસ્ટમાં શું ઉપયોગ કરવામાં આવ્યું હતું, ક્યાંથી જે આ મટીરિયલ્સ છે તે લેવામાં આવ્યું હતું, આ તમામ વિગતો મેળવી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવીને જે પણ વ્યક્તિ પાર્સલ મોકલનાર હતા તેમની પોલીસ અત્યારે શોધખોળ છે તે હાથ ધરી છે. બિલકુલ હરીન, ખાસ કરીને પરિજનોમાંથી કોઈ સાથે આપની વાતચીત થઈ હશે, આખરે પરિજનો તરફથી કોઈ આશંકા સેવામાં આવી રહી છે ખરી કે આખરે કોણ આ પ્રકારનું કૃત્ય કરી શકે? હરીન, બિલકુલ પરિવારજનો, ફરીથી આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ પરિવારજનો છે, પોલીસ તેના નિવેદનો છે તે નોંધી રહી છે. તેમના જે ભત્રીજા હોય, તેમના ભાઈ હોય, આ તમામના નિવેદનો છે અત્યારે પોલીસ નોંધી રહી છે. પરંતુ જે રીતે આ બ્લાસ્ટની ઘટના બની, સવારે 1 કલાક પહેલાંની ઘટના છે, ચોંકાવનારી ખૂબ જ ઘટના છે, કેમ કે જે રીતે આ સમગ્ર ઘટના બની અને ત્યારબાદ જે છે તમામ પોલીસ, સ્થાનિક પોલીસ એજન્સીઓ છે તે પણ અહીં પહોંચી હતી. હવે પહેલી વાત કે ગૌરવ ગઢવી નામનો જે વ્યક્તિ કે જે પાર્સલ આપવા માટે આવ્યો હતો તેની તો પોલીસે ધરપકડ કરી લીધી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે તેને પણ સાવચેતીના ભાગરૂપે અહીં બોલાવવામાં આવી છે અને ખાસ કરી અને તેના દ્વારા પણ છે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પરિવારજનો એવો જ આક્ષેપ કરી રહ્યા હતા. શરૂઆતમાં જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે પરિવારજનો આક્ષેપ કર્યા હતા કે તેમને કોઈ ખ્યાલ નથી, તેમણે કોઈ પાર્સલ મંગાવ્યું નથી, તો શા માટે તેમના ઘરે પાર્સલ આવ્યું હોય તેવી વાતચીત પરિવાર દ્વારા કરવામાં આવી. પરંતુ હવે જ્યારે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે પોલીસ કે અંગત પારિવારિક અદાવતને કારણે અન્ય વ્યક્તિ દ્વારા જે આ પાર્સલ મોકલવામાં આવ્યું છે. હવે તપાસ ફક્ત એટલી જ બાકી છે કે આ બ્લાસ્ટ જે થયો તે પાર્સલ ક્યાંથી આવ્યું હતું, તેમાં કયા મટીરિયલનો ઉપયોગ થતો, કેમ કે જે પાર્સલ લઈ આવનાર વ્યક્તિ હતો ગૌરવ ગઢવી, તેને પોલીસે ઓળખ કરી લીધી છે, તેની ધરપકડ કરી લીધી છે, પરંતુ અન્ય 2 વ્યક્તિ કે તેમના પરિવારના જ આ બંને વ્યક્તિઓ છે તેના દ્વારા હવે ક્યાંથી ચીજ વસ્તુઓ લઈ આવી અને શા માટે આ કરવામાં આવ્યું તેની જ ફક્ત પોલીસ તપાસ બાકી છે. એટલે કે હવે તમામ જે આરોપીઓ, અન્ય જે 2 ફરાર આરોપીઓ છે તેની હવે શોધખોળ પોલીસે શરૂ કરી છે. બિલકુલ હરીન, તમામ આ તપાસ ઉપર આપ નજર રાખતા રહેજો. તો જે ઓનલાઈન પાર્સલ મંગાવી રહ્યા છે તેના માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. કોઈ પણ અજાણ્યા પાર્સલ આવે તો તેને સ્વીકારતા પહેલા સચેત રહેવું જરૂરી છે.